વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મેડાની ઉપસ્થિતિમાં SCOC ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ। રાજ્યમંત્રીએ મોક ડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના વિવિધ જિલ્લામાં સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આગામી તારીખ 21 નવેમ્બરના રોજ યોજાનારી આ મોક ડ્રીલની તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મેડાની ઉપસ્થિતિમાં SCOC ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી, જેમાં મંત્રી મેડાએ મોક ડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। મંત્રી સંજયસિંહ મેડાએ ટેબલ ટોપ એક્સરસાઇઝમાં જણાવ્યું હતું કે આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનું સંકલન અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે। ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાને કારણે રાજ્યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય છે। એમાં પણ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ મુખ્ય રિફાઇનરીઓ, રાસાયણિક હબ અને મોટા ટેન્ક સ્ટોરેજ સુવિધાઓની હાજરીને કારણે દરેક કટોકટી સામે સંપૂર્ણપણે તૈયાર રહેવું આવશ્યક છે। તેમણે ભૂતકાળમાં બનેલી ભોપાલ ગેસ દુર્ઘટના અને વિશાખાપટ્ટનમ સ્ટાયરીન ગેસ લીક જેવી વિનાશક ઘટનાઓનો ઉલ્લેખ કરીને ઓઇલ અને રાસાયણિક અકસ્માતો સામે તૈયારીનું મહત્વ પણ સમજાવ્યું હતું।